સૌથી વધુ ગુજરાતીઓ છે તે બહાર ફરવા માટે જતા હોય છે. એમાં પણ જ્યારે હોળીનો તહેવાર આવી રહ્યો હતો ને લાંબી રજા હતી, તેના કારણે મોટાભાગના જે પ્રવાસીઓ છે તે અરબ દેશોમાં, દુબઈ હોય છે, આબુધાબી છે, શારજાહ છે, તેવા કન્ટ્રીઓની અંદર, તેવા વિસ્તારોની અંદર ફરવા જતા હોય. તે સમયે કહેવામાં આવી રહ્યું છે કે 3,000થી પણ વધુ જે પ્રવાસીઓ છે હાલ સુરક્ષિતમાં જોડાયા છે. મનીષ શર્મા, અક્ષર ટ્રાવેલ્સના જે ચેરમેન છે. મનીષભાઈ, ગુજરાતીઓ એટલે ફરવાનું એક વ્યક્તિ. ગુજરાતીઓ હરહંમેશા કોઈ પણ દેશમાં ફરતા હોય છે. શું સ્થિતિ છે? કારણ કે જે તણાવની સ્થિતિ ઊભી થઈ રહી છે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેની, ગુજરાતીઓ કઈ રીતની છે? આપના શું સંપર્કમાં આવ્યા છે? કેટલી ફ્લાઇટો રદ થઈ છે અત્યારે? ખાસ કરીને વાત કરીએ તો શોર્ટ વેકેશન હતું, હોળી ધૂળેટીનો તહેવાર હતો, એટલે ખૂબ મોટી સંખ્યામાં અત્યારે ગુજરાતીઓ આબુધાબી અને દુબઈના પ્રવાસી છે. લાસ્ટ જાણકારી મુજબ અત્યારે તમામ પ્રવાસી જ્યાં સુરક્ષિત છે, હોટલોની અંદર સુરક્ષિત છે. આબુધાબીમાં, દુબઈમાં, શારજાહમાં તમામે પ્રવાસી સુરક્ષિત છે. ખાસ કરીને એર ઇન્ડિયા, સ્પાઇસજેટ અને ઇન્ડિગોની ફ્લાઇટો રદ થવાના કારણે, પોસ્ટપોન થવાના કારણે અત્યારે પ્રવાસીઓ ત્યાં રોકાઈ જવું પડ્યું છે. અને ખાસ કરીને વાત કરીએ તો અહીંથી જવાની સંખ્યામાં પણ જે મોટી સંખ્યામાં લોકો જવાના હતા, 1,500થી વધારે પ્રવાસીઓનો અહીંયા પ્રવાસ એરલાઇન્સ કેન્સલ થવાના કારણે મુલતવી રખાયો છે. વાત કરવાની ઇઝરાયલ અને જે યુદ્ધની પરિસ્થિતિ અત્યારે છે એના ટુરિઝમ ક્ષેત્ર પર સૌથી મોટી ગંભીર અસરો એટલા માટે જોવા મળે છે કે કંઈ પણ પ્રસંગ હોય, જ્યારે પણ આવો બનાવ બનતો હોય તો પ્રવાસન જ પહેલાં આનો ક્યાંક ના ક્યાંક ભોગ બનતો હોય છે. અને અત્યારે પ્રવાસીઓ ખૂબ મોટી સંખ્યામાં ફરવા જવાનો જે સમય હતો એના કારણે ત્યાં છે. પરંતુ સારી વાત એ છે કે તમામ પ્રવાસીઓ અત્યારે સુરક્ષિત છે. મનીષભાઈ, તમે જે કહ્યું 3,000 જેટલા પ્રવાસીઓ હતા, એ શું અમદાવાદના હતા, બીજા અન્ય કોઈ વિસ્તારના હતા? કોઈ માહિતી મળી છે? એની સાથે કોઈના ફેમિલીનો કોઈ સંપર્ક થયો હોય અથવા આપના ટૂર ઓપરેટરોનો કોઈ સંપર્ક કરવામાં આવ્યો હોય? તમામ પ્રવાસીઓ ગુજરાતીઓ છે, ગુજરાતમાંથી ગયેલા છે અને તમામ સુરક્ષિત છે. બધાની સાથે, ઘણા બધા પ્રવાસીઓ સાથે વાત કરી. ત્યાં અમારા ટૂર ઓપરેટર અમારી સાથે જે લોકો જોડાયેલા છે એ લોકો પણ પૂરતું ધ્યાન રાખી રહ્યા છે. ત્યાંની સરકાર, ઇન્ડિયન એમ્બેસી પણ આ લોકોનું ધ્યાન રાખી રહી છે. સો કોઈ પણ પ્રવાસીને કોઈ અગવડ કે પડી હોય કોઈ તકલીફ નથી અને તમામ પ્રવાસીઓ અત્યારે હાલ સુરક્ષિત અને આરામદાયક હોટલમાં રહી રહ્યા છે. મને બીજી પણ એ વસ્તુ છે, કારણ કે અરબ દેશોમાં સૌથી વધુ લોકો પ્રવાસીઓ જતા હોય છે, હોળીનું નાનું એવું વેકેશન જોવા મળી રહ્યું છે. તો સાથે એ પણ મહત્વપૂર્ણ છે કે લોકો મક્કા તરફ, અરબના જે છે મક્કા મસ્જિદ, ત્યાં પણ જતા હોય છે. તેમાં પણ મોટી સંખ્યામાં એક ફ્લો જતો હોય છે. તો એને લઈને પણ એક મોટી વ્યવસ્થા, અને એ પણ લોકો ટેન્શનમાં એના પરિવાર પણ જોવા મળી રહ્યા છે. જી, મક્કા મદીના પણ ખૂબ મોટી સંખ્યામાં ધાર્મિક પ્રવાસીઓ ત્યાં ગયેલા છે અને સાઉદી ગવર્મેન્ટે પણ ત્યાં આગળ આ લોકોને સુરક્ષિત રાખેલા છે. એમને પણ કોઈ તકલીફ અત્યાર સુધી પડી કે જેમ ટૂર ઓપરેટરો સાથે વાત થઈ એ પ્રમાણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રવાસીને અત્યારે અગવડ પડી હોય કે કોઈ તકલીફમાં આવ્યો હોય કે કોઈ નુકસાન થયું હોય એવા મેસેજ હજી સુધી મળેલા નથી. બીજું, ફ્લાઇટોને લઈને અનેક ફ્લાઇટો રદ કરવામાં આવી છે, જે સ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને. તો હવે જે લોકો ત્યાં છે, જે પ્રવાસીઓ, તો એને કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવશે? જેઓને રિટર્ન આવવું હશે તો એને કઈ રીતની વ્યવસ્થા? ટૂંક સમયમાં ઇન્ડિયન એમ્બેસી દ્વારા આની જાહેરાત કરવામાં આવશે. અને અત્યારે હાલ જે પ્રવાસી છે એ પ્રવાસીઓ સ્ટેન્ડ બાય છે. કોઈના કોઈ એરલાઇન્સો જે મિરાજ કે ઇતિહાદ ઓપરેટ કરતી હોય એમાં સ્ટેન્ડ બાય તરીકે આવી રહ્યા છે. અને સ્પાઇસજેટ અને ઇન્ડિગો હોય કે એર ઇન્ડિયા હોય એ ટૂંક સમય માટે જ આ મુલતવી રાખી છે. આવનાર સમયની અંદર રાબેતા મુજબ શરૂ થઈ જાય એમ લાગી રહ્યું છે. શું લોકોને અપીલ કરશો આપના તરફથી, જે લોકો પ્રવાસી તરીકે બહાર ગયા છે, તેના પરિવારજનો પણ અહીં હશે, આપનો સંપર્ક પણ બધા ટૂર ઓપરેટરો કરતા હશે, તો શું આપ લોકોને એક મેસેજ આપવા માંગો છો? ખાસ કરીને અત્યારનો માહોલ એવો છે કે ફ્લાઇટો કેન્સલ થવાના કારણે ક્યાંક ના ક્યાંક પ્રવાસ ત્યાં સ્ટેન્ડ બાય કરવો પડ્યો છે. તો આવી સંજોગોની અંદર આપ શાંતિથી ત્યાં હોટલ એન્જોય કરો. સાથે ત્યાંના સાઇટ સીન પણ અત્યારે ઓપન જ છે અને માહોલ અત્યારે હાલ ત્યાં ચાલી રહ્યો છે જે રમઝાનના કારણે, એના કારણે પણ શાંતિ છે. તો કોઈપણ જાતની પીડા કે કોઈપણ જાતના અફવાઓ ફેલાયા વગર શાંતિથી લોકો આવે એની પ્રતીક્ષા કરો. કોમ્યુનિકેશન ચાલુ છે, કોઈ જગ્યાએ કોઈ તકલીફ પડે એવું નથી.